આપ સૌને મારા વંદન. આજનો જે વિષય છે એ માઇન્ડફુલનેસ અને એઆઈ થોડોક અલગ છે, પણ અલગ હોવા છતાં પણ આ વિષય સાથેની જર્ની શરૂઆત થઈ 3-4 વર્ષ પહેલાં, જ્યારે એઆઈને ખૂબ ડીપલી સમજવાનો પ્રયત્ન કર્યો અને એ સમજતા ઘણા બધા વિચાર મનમાં આવ્યા અને ત્યાંથી માઇન્ડફુલનેસની શરૂઆત થઈ. પછી માઇન્ડફુલનેસ માટે IIM બોધગયામાં થોડા ઘણા અમે લોકોએ વર્કશોપ્સ અટેન્ડ કર્યા, એના કોર્સીસ કર્યા અને પછી ઘણા બધા વિષયો ધ્યાનમાં આવ્યા. એટલે આપણે શરૂઆત એક નાનકડી એક્સરસાઇઝથી કરીશું. માઇન્ડફુલનેસમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોવાના છીએ. શરૂઆત એક ડિફોલ્ટ મોડથી થશે. ન્યુરોપ્લાસ્ટિસિટી છે, પછી એંગર મેનેજમેન્ટ છે, થોટ્સ કંટ્રોલ છે, આવું ઘણા બધા વિષયો છે. પણ શરૂઆત માટે આપ સૌને વિનંતી કરીશ કે એક મારો પ્રશ્ન છે કે શું આપને બધાને એવું લાગે છે કે આપણે મગજને વાપરીએ છીએ કે મગજ આપણને વાપરે છે? એટલે હું તો કમ્પ્યુટરનો માણસ છું, એટલે કમ્પ્યુટરની ભાષામાં છે ને હું બધા જ અવયવોને પ્રોસેસિંગ યુનિટ ગણું છું. પ્રોસેસિંગ યુનિટ એટલે એક આઉટપુટ યુનિટ હોય, એક ઇનપુટ યુનિટ હોય, એક કમ્પ્યુટિંગ યુનિટ હોય. એટલે મારા માટે મગજ એક કમ્પ્યુટિંગ યુનિટ છે. ઇનપુટ આપે, પ્રોસેસ કરે ઇનપુટને અને આઉટપુટ આવે. તો શું આપણે મગજનો ઉપયોગ પ્રોસેસિંગ કરવા માટે કરી રહ્યા છીએ કે પછી મગજ આપણો ઉપયોગ કરી રહ્યો છે? શું લાગે છે આપણને? એવું કન્ફર્મ ખબર છે કે જ્યારે મને કોઈ વસ્તુ કહેવામાં આવે કે મારી સાથે કોઈ પરિસ્થિતિ સર્જાય છે તો હું ખૂબ જ વિચારીને પ્રોસેસ કરીને જ એનો જવાબ આપું છું. બધાને એવો વિશ્વાસ છે કે નથી? છે. ચાલો આપણે એક એનો અનુભવ કરીએ. જેવી રીતે સાહેબે કીધું કે આપણે થોડાક પ્રેક્ટિકલ કરીશું, એ રીતે થોડોક આપણે એનો એક અનુભવ કરીએ. બહુ નાની એક્સરસાઇઝ છે. આપ સૌને વિનંતી છે કે પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જજો. અને ખૂબ જ સરળ કામ કરવાનું છે. ઇન્સ્ટ્રક્શન લખેલી છે, અપ ઇઝ ડાઉન એન્ડ ડાઉન ઇઝ અપ. એટલે અપ કહું તો નીચે વળવાનું આગળ જ પોતાની જગ્યા પર, અને ડાઉન કહું તો પોતાની જગ્યા પર પાછા ઊભા થઈ જવાનું. આમાં હજુ એક ઉમેરો છે કે લેફ્ટ કહું તો રાઈટ વળવાનું અને રાઈટ કહું તો લેફ્ટ વળવાનું. હવે શાંતિથી પોતાના મગજને આ વસ્તુ અડધો મિનિટનો સમય આપીને સમજાવી લો કે લેફ્ટ ઇઝ રાઈટ, રાઈટ ઇઝ લેફ્ટ, અપ ઇઝ ડાઉન એન્ડ ડાઉન ઇઝ અપ. બરાબર છે? સમજાવી લીધું બધાએ? શું કરવાનું છે ખ્યાલ આવી ગયો? ચાલો શરૂઆત કરીએ. હા, ઉપર નીચે, નીચે ઉપર. ઉપર હશે ઉપર કહીએ તો નીચે જોવાનું, નીચે માથું નમાવાનું, અને નીચે કહીએ તો ઊંચું જોવાનું. ડાબી કહીએ તો જમણી બાજુ વળવાનું, અને જમણું કહીએ તો ડાબી બાજુ વળવાનું. વળી જવાનું આમ થોડુંક. બરાબર છે? અને પાછું ડાબી બાજુ વળ્યા અને ફરીથી ડાબી બાજુ કહે તો પણ જમણી બાજુ પાછું વળવાનું જ, કન્ટિન્યુ રાખવાનું. જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં જે ઇન્સ્ટ્રક્શન આવે એનું ઓપોઝિટ કર્યા કરવાનું. નાનકડી એક્સરસાઇઝ છે. નીચે, નીચે, ઉપર, ઉપર, નીચે, નીચે, ઉપર, ડાબી, જમણી, 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 ડાબી, જમણી, જમણી, ડાબી, ઉપર, નીચે, નીચે, ઉપર, 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 જમણી, ડાબી.
બધા બેસી જઈએ. કોઈને એવો અનુભવ થયો મિત્રો, કોઈને એવો અનુભવ થયો કે ડાબું કીધું અને શરીર ડાબુ બાજુ વળવા તૈયાર થઈ ગયું અને પછી આપણે એને રોકી લીધું અને પછી પાછું જમણી બાજુ વળી દીધું? ઉપર કીધું તો આપણને ખબર હતી કે ઉપર એટલે નીચે જોવાનું છે, પણ આપણે શું કર્યું? ઉપર જ એકવાર જોવા ગયા પછી પાછું ચેન્જ કરી લીધું. બધાને આવો અનુભવ ચેન્જનો તો થયો હશે કે નાનકડો ચેન્જ બધાએ અનુભવ કર્યો. આનો અર્થ શું છે? આટલી નાની વસ્તુ જે મગજને આપણે કરવા માટે કીધી હતી કે ભાઈ હું ડાબી બાજુ કહું ને તો જમણી બાજુ જોજે અને જમણી બાજુ કહું તો ડાબી બાજુ જોજે, પણ આપણું મગજ શું કરે છે? આપણી વાત સાંભળ્યા વગર એને જે ખબર છે ને એનામાં રિએક્ટ કરી દે છે. એટલે આપણે જાણતા હતા. એટલે આનો અર્થ શું છે કે મગજનો ઉપયોગ કરવાનો હતો આપણે, એની જગ્યાએ મગજ આપણો ઉપયોગ કરતું હતું. ભાઈ મગજ એકવાર મગજને કીધું કે ભાઈ ડાબું કીધું હોય તો જમણું જ વળવાનું હોય, તો પછી ડાબું સાંભળીને આખા શરીરને પ્રોસેસ કર્યા વગર ઇન્સ્ટ્રક્શન કેમ આપી દીધી કે ભાઈ તું ડાબી બાજુ જોડી જા? એને તો એવું કીધેલું હતું. એને આપણી ઇન્સ્ટ્રક્શન હતી કે આખા શરીરને ઇન્સ્ટ્રક્શન્સ કોણ આપશે? તો મગજ આપશે. ડાબું સાંભળીને જમણું વળવાનું કીધું અને છતાં પણ મગજે શું ઇન્સ્ટ્રક્શન આપી દીધી શરીરને? ડાબી બાજુ વળી જા. એટલે હાલની પરિસ્થિતિમાં એવું છે કે આપણને એવું લાગે છે કે આપણે મગજને વાપરીએ છીએ, પણ એ માત્ર લાગે છે. એના માટે હું થોડોક ઉપયોગ મારા એઆઈ વિષયનો કરીશ આ વસ્તુને ચર્ચા કરવા માટે. એટલે આ હવે કામ કઈ રીતે કરે છે, આપણું મગજ કઈ રીતે કામ કરે છે, પહેલાં એક નાનકડો અનુભવ એ કરીએ. તો આને કહેવાય ડિફોલ્ટ બિહેવિયર, કે જ્યાં પ્રોસેસ કર્યા વગર મગજ એની પાસે જે ઇન્ફોર્મેશન પડી છે ને એના આધારે ડાયરેક્ટલી આઉટપુટ આપી દે છે. એટલે મગજનું કામ શું હતું? ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. એટલે મગજ ઇનપુટ લે, એને પ્રોસેસ કરે અને આઉટપુટ આપે. પણ મગજ જ્યારે ઇનપુટને પ્રોસેસ કર્યા વગર ડાયરેક્ટ જ આઉટપુટ આપવા માંડે, ઇન્સ્ટ્રક્શન આપવા માંડે, કેમ તો કે એનું લર્નિંગ છે, મગજ આ ઓલરેડી શીખેલું છે. એટલે એવું માની લે કે મારે અત્યારે પ્રોસેસ કરવાની જરૂર નથી, મારે આને ડાયરેક્ટ જ મને ખબર જ છે. જેવું સાહેબે આગળ કીધું ને કે માણસને એવું લાગે કે મને બધી ખબર જ છે, પહેલો જ પ્રશ્ન. એટલે મગજને પણ એવું છે કે મને બધી ખબર જ છે, એટલે પ્રોસેસિંગ કરવાનું હતું, પણ પ્રોસેસિંગ કર્યા વગર જ ઇનપુટ વોઝ ડાયરેક્ટલી ટ્રાન્સફર ટુ આઉટપુટ. ઇનપુટને ડાયરેક્ટલી જ આઉટપુટમાં આપી દીધું એના એક્ઝિસ્ટિંગ લર્નિંગથી, એને સમજીને પ્રોસેસ કરવાની જગ્યા પર. હવે આને કહેવાય ડિફોલ્ટ મોડ. એટલે માઇન્ડફુલનેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ડિફોલ્ટ મોડ, કે અન્ટિલ યુ ડોન્ટ ક્રિએટ યોર ઓન ડિઝાઇન યુ લીવ અ ડિફોલ્ટ મોડ. એટલે એનો અર્થ એવો થાય છે કે જ્યાં સુધી તમે પોતાના મગજને ક્રિએટ ન કરો, એની અંદર તમારે શું જોઈએ છે એ તમે ક્રિએટ નથી કરતા, એનું સર્જન નથી કરી રહ્યા, તો તમે ડિફોલ્ટ મોડમાં છો. ડિફોલ્ટ મોડનો અર્થ છે આજુબાજુના વાતાવરણથી પ્રેરિત થવું. જે મને મળે છે એ હું શીખું છું અને એના આધારે મારું મગજ આઉટપુટ આપ્યા કરે છે. બહુ પ્રોસેસિંગ કરવાનું જ નહીં. બરાબર? કદાચ મને એક મંદિરમાં મૂક્યો છે, હું મંદિરની આજુબાજુ રહું છું તો મારો વિચાર સારો થતો જાય છે. કેમ? તો કે મને આજુબાજુમાંથી ડિફોલ્ટ મોડમાં સારી વસ્તુ મળી રહી છે.
મને એક એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જ્યાં બહુ સારું વાતાવરણ નથી, તો મગજ એવું રિએક્ટ કરવા માંડે છે કે જે એ આજુબાજુના વાતાવરણમાંથી શીખે છે. આ વસ્તુને આપણે કહીએ છીએ ડિફોલ્ટ મોડ. એટલે આ જે સ્ટેટમેન્ટ છે ફરીથી વાંચી એકવાર. ઇફ યુ ડુ નોટ લીવ લાઈફ બાય ડિઝાઇન, એટલે જ્યાં સુધી તમે તમારી લાઈફને ડિઝાઇન નથી કરતા, પોતાના મગજને ડિઝાઇન નથી કરતા, ત્યાં સુધી તમે ડિફોલ્ટ મોડમાં જીવો છો. એટલે જેવી રીતે અત્યારે ડાબા જમણા પર તમારો કંટ્રોલ નહોતો ને, આ તો બહુ નાની ઇન્સ્ટ્રક્શન હતી. આવી તો કેટલી બધી ઇન્સ્ટ્રક્શન્સ આજુબાજુ રોજ આપણને મળતી રહે છે, બરાબર છે. સેન્સીસથી, વાતોથી, ઇમોશન્સથી કેટલા બધા ઇન્સ્ટ્રક્શન્સ ઇનપુટ્સ આપણી પાસે આવે છે. એટલે ડિફોલ્ટ મોડમાં આપણી પાસે જે પડ્યું છે એ જ રિએક્ટ થઈ જાય છે. દેટ ઇઝ વેરી ક્લિયર કે ભાઈ આપણે, કારણ કે આપણે એનું કોઈ દિવસ સર્જન જ નથી કર્યું. આપણે કોઈ દિવસ વિચાર્યું નથી કે આનું હું સર્જન કરી શકું કે ન કરી શકું. આપણે સ્વીકારી લીધું છે કે વાતાવરણમાંથી જે મળે છે એ જ પરિપૂર્ણ છે, અને વાતાવરણ પ્રમાણે વાતાવરણ મને ઢાળી રહ્યું છે. દેટ ઇઝ ગુડ. તો એને કહીએ છીએ આપણે એક ડિફોલ્ટ લાઈફ જીવીએ છીએ. એટલે માઇન્ડફુલનેસનો પહેલો કન્સેપ્ટ છે કે ડિફોલ્ટ મોડમાંથી બહાર આવવાનું. હવે ડિફોલ્ટ મોડમાંથી, ડિફોલ્ટ મોડ કેમ છે? તો આ અનુભવ અમને થયો એઆઈ ભણાવતા. કારણ કે એઆઈ એ બેઝિકલી આપણા મગજનું રિફ્લેક્શન છે. આપણા મગજમાં જે ન્યુરોન્સ છે, જે રીતે પ્રોસેસ કરે છે, એ જ રીતે કૃત્રિમ રીતે પ્રોસેસ કરવાની પદ્ધતિ જે વિકસાવી છે એ છે એઆઈ. કૃત્રિમ પ્રોસેસિંગ છે. પણ એ પ્રોસેસિંગ ક્યાંથી આવ્યું? હું તો પહેલાં એઆઈથી પણ બહુ સહમત નથી થતો, કારણ કે આર્ટિફિશિયલ છે જ નહીં. આ તો એકચ્યુઅલી મગજનું રેપ્લિકા છે. એઆઈ ઇઝ બ્રેન્સ રેપ્લિકા. આપણું મગજ જે રીતે કામ કરે છે એને આપણે મશીનની અંદર રેપ્લિકેટ કર્યું છે. એટલે હું તો એને નેચરલ ઇન્ટેલિજન્સ કહું છું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી કહેતો. કારણ કે ભગવાને જ આ શક્તિ આપી છે, આ મગજ આપ્યું છે, અને એને આપણે મનુષ્યએ જોઈ અને બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કર્યું છે. તો મગજ કામ કેવી રીતે કરે છે? તો મગજની અંદર આપણે બે સ્ટ્રક્ચર જોઈએ છે જે અમારા ન્યુરલ નેટવર્કના સ્ટ્રક્ચર છે. 2 મિનિટ તમને કદાચ આ વસ્તુ બોરિંગ લાગશે, પણ પછી એનો ખ્યાલ આવી જશે. ઉપર છે એ બાયોલોજિકલ ન્યુરોન છે કે જેની અંદર આપણી ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે. બધા ડેટા આપણે જે લઈએ ને એ સ્ટોર થાય છે. આ પહેલાં એક પ્રશ્ન પૂછવા માંગીશ, કેટલા લોકોને એવું ખબર છે કે કાં તો એવી કઈ જગ્યા છે કે જ્યાં ડેટા સ્ટોર થાય છે મગજમાં? અમે કમ્પ્યુટરની ભાષામાં 2 પ્રકારના સ્ટોરેજ કહેતા હોઈએ, પ્રાઇમરી અને સેકન્ડરી. હવે સેકન્ડરી સ્ટોરેજ એટલે આપણી પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, આ બધી વસ્તુઓ કે જ્યાં આપણે ડેટા સ્ટોર કરીએ અને જેવો સ્ટોર કરીએ એવો ને એવો જ પાછો આવે. તો આપણા શરીરમાં કે મગજમાં કોઈ સેકન્ડરી સ્ટોરેજ છે ખરું? છે? શું હશે? હા, બોલો બોલો. થેન્ક યુ. પ્લીઝ બેસો. આના પર હું આવીશ. હવે આ વિષયમાં હું તમને એક વસ્તુ કહું કે ચાલો આપણી પાસે સેકન્ડરી સ્ટોરેજ છે, તો કોઈને એવો અનુભવ છે કે એક ચેપ્ટરના 10 પેજ 1000 વાર વાંચી લો અને અક્ષરશ કોમા અને ફૂલ સ્ટોપ સાથે એક ચોપડી વાંચી 500 વાર વાંચો, 1000 વાર વાંચો, અને એ ચોપડી પાછી ને પાછી એવી જ આપણે બહાર એ મગજમાંથી કાઢી શકીએ છીએ કોઈ દિવસ?
કોઈ દિવસ એવું થયું છે? અહીંયા બધા જ વિદ્વાન શિક્ષકો છે, એમને પણ એકવાર આપ અનુભવ લઈ શકશો એમનો પણ, કે માન લો 500 લેક્ચર લીધા હશે કે 100, 200, 500, 1000 લેક્ચર લીધા હશે. કોઈ દિવસ એવું બન્યું છે કે અક્ષરશઃ બધા લેક્ચર બિલકુલ ડિટ્ટો વર્ડ શરૂઆતથી લઈને અંત સુધી A to Z સેમ આવ્યું હોય? કોઈ દિવસ એવું બને છે? તમને કોઈ દિવસ પેપર લખવા બેસાડે ને, એકને એક જ થિયરી તમને 10 વાર લખવા બેસાડે, શું એવી ને એવી જ લખાશે બિલકુલ? લખાશે? નહીં લખાય. તો આ જ ભગવાને જે મગજ આપ્યું છે ને, એની ખાસિયત છે કે આપણને એવું લાગે છે કે આપણે જે વાંચીએ છીએ કે જે સમજીએ છીએ એ પૂર્ણ સ્વરૂપે કોઈ જગ્યાએ સ્ટોર થાય છે, પણ આ મિકેનિઝમ નથી. નાનામાં નાની ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે ન્યુરોન્સની અંદર. આ જે ન્યુરોન્સ છે, ધીસ ઇઝ ધ સ્મોલેસ્ટ કમ્પોનન્ટ ઓફ સ્ટોરેજ. અને આ જે ન્યુરોન્સ છે, એક તમારી કોઈ આખી થિયરી યાદ નથી રાખી શકતું, એમાં ખાલી શબ્દાવલી જ છે, ડિક્શનરી કહીએ ને એવું. અને એ ડિક્શનરી ઉપર જે ન્યુરોનનું સ્ટ્રક્ચર આવ્યું છે એની સાથે એક શીટ છે, અને એ શીટ સાથે એનું રિલેશન એસ્ટાબ્લિશ કરે છે. અને હું એક જ શબ્દ, તમને એવું લાગે કે મને ડેફિનેશન તો 4 વાર હું વાંચું તો યાદ રહી જાય છે, કે શ્લોક યાદ રહી જાય છે, તો 4 શ્લોકના દરેકે દરેક અક્ષર અને શબ્દ એ ન્યુરોન્સમાં અલગ અલગ જગ્યા પર સ્ટોર થાય છે. એનું પુનરાવર્તન કરવાથી એની વચ્ચેનું એસોસિએશન સ્ટ્રોંગ થાય છે, અને એસોસિએશન ઇઝ અ પ્રોબેબિલિટી. આ મેથેમેટિક્સ છે. એટલે જે વસ્તુની પ્રોબેબિલિટી તમારા મગજમાં હાઈએસ્ટ છે એ જ આઉટપુટ આવવાનું છે. હું 10 વાર એક વસ્તુ કરું એટલે બે વસ્તુની વચ્ચેનો સંબંધ સ્થાપિત થાય છે મગજમાં. આના માટે એક ઉદાહરણ આપીશ. કેવી રીતે ખબર પડે કે આ મારો મિત્ર છે અને આ મારો શત્રુ છે? મગજને કેવી રીતે ખબર પડશે? તો એક વ્યક્તિ તરીકે મારા મગજમાં સ્ટોર્ડ છે કે આ વ્યક્તિનું નામ આ છે. એની સાથે મગજની અંદર બીજો શબ્દ સ્ટોર્ડ છે મિત્ર, ત્રીજો શબ્દ સ્ટોર્ડ છે શત્રુ. હવે જ્યારે કોઈ એવો ઇન્સિડન્ટ બને છે કે મેં એને કંઈક કરવાનું કીધું અને એણે મારી સાથે આ કર્યું નહીં, તો મગજની અંદર એ વ્યક્તિનું નામ અને શત્રુ શબ્દ વચ્ચેનો સંબંધ જે છે એનું કનેક્શન સ્ટ્રોંગ થાય છે. અને મગજ આખું ઇલેક્ટ્રિકલ વાયરિંગ પર બનેલું છે કે જ્યાં ઇલેક્ટ્રિકલ કરંટ પાસ થાય છે, અને જે વસ્તુનો સંબંધ વધારે હશે ત્યાં વધારે ઇલેક્ટ્રિકલ કરંટ પાસ થશે, અને જ્યાં સંબંધ ઓછો હશે એમાં કરંટ ઓછો પાસ થશે. હવે તમારો પ્રશ્ન થાય કે આવું જો હોય તો શું આ વાયરિંગ આપણે બદલી શકીએ? હા, બદલી શકાય. એટલે આપણને જે લાગે છે એ દુનિયા આપણે જે ભણ્યા છે, એટલે હું પણ જે ભણ્યો હતો આપની જેમ વિદ્યાર્થી તરીકે, અને મારી જે સમજ હતી એ છેલ્લા 4-5 વર્ષમાં ઘણી બધી બદલાઈ છે. કારણ કે એઆઈમાં ભણતા એવો વિચાર આવ્યો કે એઆઈના જે પ્રોબ્લેમ છે, એઆઈ ઇઝ ઇનહેરિટેડ, એ વારસાગત ક્યાંથી આવ્યું છે? એઆઈ બન્યું છે મગજ પરથી. હવે એઆઈના પ્રોબ્લેમ સોલ્વ કરતાં વિચાર આવ્યા કે એઆઈમાં જે પ્રોબ્લેમ છે મગજમાં તો હશે જ ને, કે નહીં હોય? આપણે મગજનું બિલકુલ ડિઝાઇન ઉઠાવી અને એઆઈમાં લઈ આવ્યા. હવે એઆઈ કામ કરે છે. એઆઈના કામમાં ઘણી બધી તકલીફો અમને પડે છે એઆઈના ડેવલપમેન્ટમાં. તો એ તકલીફો મગજમાં નહીં હોય, કારણ કે એઆઈ તો બેઝિકલી મગજ પરથી આવ્યું છે, હોય ને? તો એઆઈમાં એક કન્સેપ્ટ છે ઓવરફિટિંગ. ઓવરફિટિંગનો અર્થ એવો છે
કે કોઈ પણ વસ્તુનો ડેટા વધારે હોય ને તો એ જ સર્વસ્વ છે એ આપણું મગજ માનવા માંડે. એટલે અમે એ સાથે એક પ્રોજેક્ટ પર કામ કરતા હતા. એમ્સ દિલ્હીમાં કેન્સર ડિટેક્શન માટેના પ્રોબ્લેમ્સ હતા, એટલે એનો મારો રિસર્ચ પ્રોજેક્ટ હતો એમ્સ દિલ્હી સાથેનો. અને એની અંદર અમે કામ કરતા હતા કે સેમ્પલ ડેટા છે ને બહુ ઓછા હોય, કારણ કે કેન્સરના પોઝિટિવ પેશન્ટ્સ ઓછા હોય અને નેગેટિવ પેશન્ટ્સ બહુ વધારે હોય. એટલે જ્યારે એઆઈથી અમે એઆઈ વાપરતા હતા આના પ્રિડિક્શન્સ માટે ડૉક્ટર્સ સાથે, તો ખબર પડી કે એઆઈ તો છે ને દર વખતે એવું જ કહી દે આ તો નેગેટિવ છે, પણ પેશન્ટ પોઝિટિવ નીકળે. પછી એના રૂટમાં ગયા તો ખબર પડી કે ભાઈ આ તો એઆઈ ઓવરફિટિંગ કરે છે. ઓવરફિટિંગનો અર્થ એવો છે કે જે માહિતી વધારે છે, વધારે વાર એક્ઝિક્યુટ થઈ છે, એને આપણું મગજ એની પ્રોબેબિલિટી વધારી દે છે, એમાં પાવર સપ્લાય વધારશે એ ઇન્ફોર્મેશન પર. તમે જોજો, તમે મૂવી જોશો ને કે અમુક કામ કરતા હશો તો એના વિચાર ઘણા વધારે આવશે, જે વાતાવરણમાં હશો એ વિચાર વધારે આવશે. કેમ? તો કે એની પ્રોબેબિલિટી વધી, અને જેવી પ્રોબેબિલિટી વધી, પ્રોબેબિલિટી મીન્સ કનેક્શન, કનેક્શન સ્ટ્રોંગ થયું. અને જેવું કનેક્શન સ્ટ્રોંગ થયું એવું હું કોઈ પણ પ્રશ્ન પૂછું એ વસ્તુ પિક્ચરમાં આવી જાય. કેમ? તો કે એની જ પ્રોબેબિલિટી હાઈએસ્ટ છે. એટલે એક ઓવરફિટિંગનું એક્ઝામ્પલ લઈશું. આ હું દર વખતે અલગ અલગ જગ્યાએ ડિસ્કસ કરતો હોઉં છું. એક મિત્ર, આપ સૌના મિત્ર અને દુશ્મન બધા જ હશે. આપની સાથે કામ કરનારા સહભાગીએ આપની 10 વાર મદદ કરી હશે, અને એવું બને ને કે એક વાર મદદ ન કરી હોય, બને ને કંઈક કારણસર, અને એ વખતે મને એવું લાગતું હતું કે મને ખૂબ જ જરૂરિયાત છે, ભાઈ તું કંઈ પણ કર પણ મને મદદ કર પ્લીઝ, આઈ રિયલી નીડ. અને એ વખતે એની પરિસ્થિતિ નહીં હોય અને એણે આપણને મદદ ન કરી, શું યાદ રહી જાય? 10 વાર પાણીની બોટલ આપી હતી પણ એક વાર ન આપી તો યાદ રહી જાય. 10 વાર મને મદદ કરી હતી, એક વાર ન કરી પણ એ યાદ રહી જાય. કેવી રીતે યાદ રહે? તો આપણું મગજ એને ઓવરફિટિંગ કરે. ઓવરફિટિંગ કેવી રીતે થાય? તો કે હકીકત કેવું હતી કે 10 વાર એણે મદદ કરી હતી આપણને અને એક વાર નથી કરી, પણ આપણે એણે મદદ નથી કરી એને કેટલી વાર વિચાર્યું? 500 વાર. 500 વાર મગજમાં વિચાર આવે, આનો વારો આવા દે ને જોઈ લઈશું, આનો સમય કંઈ વાંધો નહીં, આજે એણે આવું કર્યું છે ને, આનો સમય આવશે, મને આવું બોલી ગયો છે ને, કાલે આવશે જ ને, ક્યાં જશે? આ વસ્તુ આપણે લોકો કન્ટિન્યુઅસલી આપણા મગજમાં મલ્ટિપલ ટાઈમ્સ ચાલે છે. એટલા માટે થઈને હવે જ્યારે આ વ્યક્તિ તમારી પાસે કંઈક કામ લઈને આવશે ને તો તમને શું વિચાર આવશે? એના માટે પોઝિટિવ વિચાર આવશે કે નેગેટિવ આવશે? નેગેટિવ. હવે ખરેખર એ વ્યક્તિ નેગેટિવ હતો, 10 માંથી એક વાર મદદ ન કરે, 90% મદદ કરે, તો ખરેખર શું થવું જોઈતું હતું? 90-10 થવું જોઈતું હતું, એની જગ્યાએ 510 થઈ ગયું. કારણ કે 500 વાર આપણે મગજને આ રિયલાઇઝેશન કરાયું કે આણે મને મદદ નથી કરી, આણે મને મદદ નથી કરી, આણે મને મદદ નથી કરી. હા સર. But then, why the positive experiences are not considered as overfitting and one negative emotion? Positive experiences are also considered to be overfitting. It's not only the negative. I am giving an example of a negative event, Yeah. but But then, when you are saying that, okay, 10 times help kari hoy, one time na kari hoy. Okay. So, if I consider that experience as information for the brain to store, તો એવું કેમ ના થયું કે that one incident, જે only one negative incident, એ બાકીના 10 experiences થી જે છે એ overwhelm ના થાય?
હા, એવું ન થવાનું કારણ આપણો ડિફોલ્ટ મોડ છે. આપણે લોકો એક જે અત્યારે એન્વાયરમેન્ટમાં જીવીએ છીએ ને, ઇટ ઇઝ કંટ્રોલ્ડ બાય ધ એક્સટર્નલ એન્ટિટીઝ. આપણે કોઈ દિવસ આપણા મગજને રીવાયરિંગ કે બેલેન્સ કરવાનો પ્રયત્ન નથી કરતા. એક નાનું બાળક હોય ને તો એ ખૂબ જ બેલેન્સ્ડ હોય, એ અનુભવથી શીખતું જાય. પણ જેમ જેમ મોટું થાય અને વાતાવરણમાં આવે ને તો મગજ અને આપણા સેન્સીસ એટલા બધા ફાસ્ટ છે અને એટલું બધું ગ્રેબ કરે છે અને એટલું બધું મગજને લર્ન કરાવે છે કે જે આપણને હજુ સમજાય નહીં ને એ પણ આપણને લર્ન કરાવે છે. એક જે નેગેટિવ જે ઇમોશન કે ઇન્ફોર્મેશન ફીડ થઈ, ઓલરાઈટ, તો એની પહેલાની 10 કે વોટેવર નંબર ઓલરેડી પોઝિટિવ હતી છે, તો આ જે છે એ નેગેટિવ પછીનું રિએક્શન છે, તો કાન્ટ ધેટ રિએક્શન બી કંટ્રોલ્ડ? Definitely, it has to be controlled. It has to be controlled, but what happens? Default મોડમાં શું થાય છે અત્યારે? Actually what I am explaining is something like default mode. કે સર ડિફોલ્ટ મોડની અંદર દરેક માણસને આજની તારીખમાં જેને પોઝિટિવ વિચાર આવે છે તો એ ઓટોમેટિકલી આ નેગેટિવ થોટ્સને સપ્રેસ કરી દેશે. પણ અત્યારનું તમે જનરલ સિનારીઓ જોશો તો એવું બહુ ઓછા કેસીસમાં બનશે કે જ્યાં આવું એ લોકો નેગેટિવ રિકોલ નહીં કરતા હોય. ફાઇન, તો ઇટ્સ અબાઉટ રિકોલિંગ. નાવ આને હું એઆઈના સાયન્સથી જોઈશ કે કેમ થયું, એના સોલ્યુશન્સ આપણે 5-10 મિનિટ એની ડિસ્કશન કરીશું કે હાઉ ટુ સોલ્વ ધીસ. બટ એના પહેલાં એક પ્રશ્ન એ થાય કે હવે મારો જે ડેટા સેટ છે ને મગજની અંદર, જે એક્સપિરિયન્સ છે એ વર્ચ્યુઅલી એવું થઈ ગયું કે 10 પોઝિટિવ 500 નેગેટિવ. હવે જ્યારે 10 પોઝિટિવ અને 500 નેગેટિવ હોય તો નેગેટિવની પ્રોબેબિલિટી વધારે છે. એટલે જ્યારે હું મગજને પ્રશ્ન પૂછીશ કે મારે આને મદદ કરવી જોઈએ કે નહીં, જ્યારે મારી પાસે આવ્યો છે ત્યારે મને નેગેટિવ ક્લિક થશે. કેમ? તો કે 500 વાર એ નેગેટિવ થયું છે. ધીસ ઇઝ અવર ઓન પ્રોબ્લેમ. એ પર્સન ટુ પર્સન વેરી થઈ શકે, પણ આપણો પોતાનો પ્રોબ્લેમ છે કે નેગેટિવિટી જે એન્વાયરમેન્ટમાંથી મળે છે એને આપણે ગ્રેબ કરતાં નેગેટિવ વસ્તુઓને વધારે યાદ રાખીએ છીએ. હા સર. સાંભળતા હશો તો તમે કીધું એન્વાયરમેન્ટની અસર ત્યાં થાય છે, અને જે પોઝિટિવ વ્યક્તિ છે એને આવો અનુભવ થયો હશે તો એ લેટ્સ ગો કરશે, ચલો યાર 10 ટાઈમ તો એને સારું કર્યું છે. એટલે એન્વાયરમેન્ટની ડેફિનેટલી અસર થાય છે. એટલે અમારો પ્રશ્ન અહીંયા જ આપણો પ્રશ્ન છે કે એઆઈની અંદર ઓવરફિટિંગ એ મેજર પ્રોબ્લેમ છે. બટ અમને એ પણ ખબર પડી કે ઓવરફિટિંગનો પ્રોબ્લેમ એ આપણા મગજમાં પણ છે. કારણ કે ઓવરફિટિંગ શું થયું તો કે આપણે જ ઓવરફિટ કરી દીધું, ડેટા વધારી દીધું કોઈ એક ડેટાને, જે હકીકત હતી હકીકત રાખવાની જગ્યાએ કોઈક એક સેડ કે નેગેટિવ ઇમોશન્સને આપણે મલ્ટિપલ ટાઈમ્સ યાદ કરીને મગજની અંદર એના રિપીટેશન્સ કરીને એને સ્ટ્રોંગ કરી દીધું. અને વન્સ વી મેક દેટ સ્ટ્રોંગ, વોટ હેપન્સ? એઆઈનું તો મોડલ બહુ સિમ્પલ છે. જેની પ્રોબેબિલિટી વધારે છે, જે વસ્તુઓ વધારે થઈ છે એ વધારે પ્રિડિક્ટ કરશે. એટલે એવું ને એવું જ પ્રિડિક્શન કર્યા કરશે. એટલે તમારામાં આપણી અંદર આ નેગેટિવ પ્રિડિક્શન આવશે. આની જગ્યાએ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 2 વ્યક્તિ છે. આપણે 2 વ્યક્તિનું એક ઉદાહરણ નાનકડું લઈએ. there are 2 persons with us. એક મારો ગાઢ મિત્ર છે, મારો ખૂબ જ શુભચિંતક છે, અને એક પર મને એવું લાગે છે કે આ મારાથી થોડો જેલસ છે, અને મારી સાથે બહુ મજા નથી, આ મને હંમેશા નિગ્લેક્ટ જ કરે છે, કાં મને નેગેટિવ કહે છે, અને મારામાં બહુ ઇન્ટરેસ્ટ નથી આવતો, આ સમજી જ નથી શકતો મને. કદાચ હું સ્ટેજ પર આવું અને વિરલ તારા શર્ટમાં પાછળ કંઈક પ્રોબ્લેમ છે કે આજે બરાબર નથી લાગતું, what I'll do,
હું તરત જ ડ્રેસિંગ રૂમમાં જઈશ અને પોઝિટિવલી એને બદલી કાઢીશ. બરાબર છે? અને કોઈક એવો વ્યક્તિ આવીને કહે કે આજે બરાબર નથી લાગતો, કોઈ એવો વ્યક્તિ આવીને તમને એવું કહે કે આજે તમે બરાબર નથી લાગતા, કે આ તમે બરાબર ના કીધું, તો શું થાય? આ તો કે મારાથી બળે છે, આ મારાથી બળે છે અને મારી વાત કોઈ સારી લાગતી જ નથી. રાઈટ? વાત તો બંને એક જ કરી હતી, વાત તો બંને એક જ કરી હતી, પણ થયું શું? આપણા મગજનું કામ હતું કે જ્યારે કોઈ વસ્તુ આપણને કહે એટલે ખરેખર એને જેન્યુઅનલી ઇવેલ્યુએટ કરવી. મગજનું કામ હતું એને પ્રોસેસ કરવું અને આઉટપુટ આપવું. ભાઈબંધ કહે કે ગડબડ છે તો પણ જોવી કે ગડબડ છે કે નહીં, અને જે વ્યક્તિ નથી ગમતી એ કહે કે ગડબડ છે તો પણ એ જ રીતે ન્યુટ્રલી એ વસ્તુને ઇવેલ્યુએટ કરવી. that was normal processing. પણ આવું થાય? આવું થતું બહુ ઓછું હોય. તો ન થવાનું કારણ શું? તો કે મગજ છે ને આપણને વિચારવાના 4 ઓપ્શન જ ન આપે. ડિફોલ્ટ મોડનો પ્રોબ્લેમ જ આ છે કે મગજ સામેથી જ કહે કે છોડ, આને તો આવું જ કરવું છે મારી સાથે. ભાઈ, મગજનું કામ આ આઉટપુટ આપવાનું હતું. મગજનું કામ હતું 5 ઓપ્શન્સ આપવાનું કે ભાઈ તું એક કામ કર, ડ્રેસિંગ રૂમમાં જઈને જોઈ લે, કંઈ નહીં, હવે અત્યારે કશે ડ્રેસિંગ રૂમ અવેલેબલ નથી તો ઇગ્નોર કરી દે, અને શું ફરક પડે છે ડ્રેસથી? આપણે તો વાતથી મતલબ છે ને. તો મગજનું કામ હતું આપણને 5 ઓપ્શન આપવાનું, કારણ કે એની પાસે આ બધી ઇન્ફોર્મેશન સ્ટોર્ડ છે. એટલે એણે મગજે આપણને 5 ઓપ્શન આપવાના હતા. 5માંથી એક ઓપ્શન આપણે ચૂઝ કરવાનું હતું. એની જગ્યાએ મગજે એક જ આન્સર આપ્યો. ઓવરફિટિંગ આ જ કરે. 5 ઓપ્શન આપવાની જગ્યા પર એક જ આન્સર આપે, એક જ ઓપ્શન આપે, અને એક જ ઓપ્શન હોય એટલે આપણે સ્વાભાવિક રીતે મારી લઈએ એને. That is what we are driven by a default mode. તો આગળ સર એક સ્ટેટમેન્ટ, હા સર, એક થોડીક મને પ્રશ્ન એ છે કે જેમ ગોહિલ સાહેબે કીધું ને એ જ પ્રશ્ન થોડો મારો છે. કે મારો પ્રશ્ન એ છે કે આપણે જનરલી એવું જોઈએ છીએ કે નેગેટિવ ઇમોશન છે ને એ બહુ પાવરફુલ હોય છે. મતલબ બહુ પાવરફુલ એટલા માટે હોય છે કે તમારી સાથે જીવનમાં 10 વખત સારું બન્યું છે, પણ એક વખત ખરાબ બન્યું હશે તો એ જે તમે એને ડિફોલ્ટ કહો છો એ બહુ સ્ટ્રોંગલી તમારા બોડીને ઇફેક્ટ કરશે. બીજું એ છે કે સર જે ફિઝિયોલોજી પણ આમાં થોડું કામ લાગે કે ભાઈ નેગેટિવ ઇમોશન્સ જ્યારે વ્યક્તિના બોડીમાં આવે છે ત્યારે એનું બોડી આખું વધારે રિએક્ટ કરે છે. દાખલા તરીકે પોઝિટિવ ઇમોશન્સ છે એ પણ તમે અનુભવો, મતલબ 9 વખત એમને સારું એમને પેલા વ્યક્તિ તરફથી અનુભવ થયો તો એનું જે આપણે જેને ઇલેક્ટ્રિકલી ભાષામાં કહીએ તો એનો કરંટ એટલો સ્ટ્રોંગ નથી હોતો જો એક વખત ખરાબ કર્યો ને એના બોડીની અંદર જે સ્ટ્રોંગ આવ્યો. આ વિશે હા 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 એટલે હું એ જ કહું છું કે એટલે સાહેબે જે વાત કરે છે ને કે પ્રોગ્રામિંગ તો છે પણ નેગેટિવ બહુ પાવરફુલ છે એમ. સાહેબ હા એમ એટલે નેગેટિવિટી સર બહુ પાવરફુલ હોય છે એમ. તમે કોઈ સાચું છે પણ નેગેટિવ એટલી પાવરફુલ હોય છે ને કે તમારી પોઝિટિવિટીને એ નિગ્લેક્ટ કરી નાખે છે. સર એક વિષય કહીશ, આમાં એક મારો ઇનપુટ તમારી સાથે એક મારો ઇનપુટ જોડવા માંગીશ તમારી જ લાઈનમાં કે તમે અલગ અલગ 2 વ્યક્તિ જોયા હશે. એક સાધુ સંત જોયા હશે કે જેની પાસે આપ જશો ને કેટલા પણ ગુસ્સામાં હશો એ વ્યક્તિ તમને રિસ્પોન્સ અલગ કરશે, અને એક નોર્મલ વ્યક્તિ હશે કે જેને તમે 2 અપશબ્દ કહેશો તો એ રિસ્પોન્સ અલગ કરશે. એટલે આ આખું આપણું વ્યક્તિથી વ્યક્તિ પર બદલાતો વિષય છે, અને નેગેટિવિટી એટલી બધી એક્સપાન્ડ થઈ ગઈ છે,
ઘણા બધા આપણે એવું કહીએ તો જો આ સાયકોલોજીકલી જો આ સાચું હોય કે નેગેટિવ ઇમોશન્સ આર વેરી સ્ટ્રોંગ, તો એને સ્ટ્રેન્થ કોણ આપે છે? વી આર સેલ્ફ હેવ ગિવન ધીસ સ્ટ્રેન્થ થ્રુ ધીસ હોલ લાઈફ લોંગ પ્રોસેસ. આપણે આ સિગ્નલ્સને, આ લર્નિંગ્સને વધારે ઇમ્પોર્ટન્ટ થ્રુઆઉટ આપણી લાઈફમાં આપ્યું છે. આજે છે એ હકીકત છે, હું એને ડિસએગ્રી નથી કરતો કે એવું નથી, એ હકીકત છે આપ જે કહો છો એ, પણ એને આપણા વાતાવરણે આપણી અંદર આ એમ્બેડ કર્યું છે. સો વાતાવરણ જ્યારે આપણી અંદર આ વસ્તુ એમ્બેડ કરતું જાય છે અને આપણે એ એનર્જીઝને કન્ઝ્યુમ કરતા જ જઈએ છીએ, એટલે સાહેબ એક કહેવત છે, વન હેઝ ટુ કન્ઝ્યુમ થોટ મોર કેરફુલી દેન ફૂડ. એટલે આપણે જે સાંભળીએ છીએ, જે વિચારીએ છીએ અને જે અંદર લઈએ છીએ, આપણે ખાવા બાબતે ઘણીવાર વિચાર કરતા હોઈએ કે આ હેલ્ધી છે કે નહીં, પણ કોઈની સાથે વાત કરતી વખતે શું આપણે એવો વિચાર કરીએ છીએ કે આ થોટ હેલ્ધી છે કે નહીં, આ મારા મગજ પર શું અસર કરશે, શું આપણે આનો વિચાર કરીએ છીએ? આ તો કન્ઝ્યુમ કરીએ અને આપણને ન ગમતી વ્યક્તિ હોય એના બારામાં ખૂબ નેગેટિવ વાતો કરીએ, બધા જ કરીએ, આ હકીકત છે. અને એની અંદર આપણું એગ્રેશન બહુ વધારે હોય, જેવું સાહેબે કીધું. તો અલ્ટિમેટલી આપણે ડિફોલ્ટ મોડમાં આ વસ્તુ અત્યારે એમ્બેડ થઈ ગઈ છે. નાઉ વિલ કમ ટુ ધેટ કે આ વસ્તુને આપણે ચેન્જ કેવી રીતે કરી શકીએ. આ જે ચેન્જ છે દેટ વિલ સી. આપણે હું આ વસ્તુ પર આવીશ, દેટ ઇઝ ન્યુરોપ્લાસ્ટિસિટી. હવે આ હમણાં જ એક ઉદ્ભવેલો ટર્મ છે ન્યુરોપ્લાસ્ટિસિટી, બહુ જૂનો નથી. મિત્રને રિક્વેસ્ટ કરીશ કે ખાલી એક ક્લિક કરીને ક્લિપ વગાડાશે. તો આપણા મિત્ર ચાલુ કરે પહેલાં એક વિષય કહી દઈશ કે ન્યુરોપ્લાસ્ટિસિટી એ ન્યુરોસાયન્સનો વિષય છે. અને જ્યાં એક સમયે એવું મનાતું હતું કે એક ઉંમર સુધી જ મગજનું ઘડતર થાય છે, પછી એનું ઘડતર બંધ થઈ જાય છે. નાઉ ન્યુરોસાયન્સ હેઝ પ્રૂવન ધેટ અવર બ્રેન ઇઝ લાઇક અ પ્લાસ્ટિક. એ પ્લાસ્ટિક જેવું છે જેને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં આપણે કન્ટિન્યુઅસલી એટ ધ એન્ડ ઓફ ધ લાઈફ સુધી આપણે મોલ્ડ કરી શકીએ છીએ. એટલે સાયન્સ જેવું કહેતું હતું કે આ ઘડતર અમુક ઉંમર સુધી થાય પછી મગજ ન બદલાય, હવે તો આ છેલ્લે જ જશે સ્મશાનમાં, એવું નથી, એવું સાયન્સે હવે પ્રૂવ કર્યું છે. એન્ડ ધેટ કન્સેપ્ટ ઇઝ નોન એઝ ન્યુરોપ્લાસ્ટિસિટી. હવે આ જે ન્યુરોપ્લાસ્ટિસિટી છે એક ઇન્ટરેસ્ટિંગ ટર્મ એટલે છે કે ન્યુરોપ્લાસ્ટિસિટીનો અર્થ એવો છે કે મગજની અંદર જે વાયરિંગ્સ છે, કે જે આપણા કનેક્શન્સ છે ન્યુરોન્સ વચ્ચે, એને આપણે મોડિફાઈ કરી શકીએ છીએ. અને ન્યુરોસાયન્ટિસ્ટ ન્યુરોપ્લાસ્ટિસિટી પર એટલે આવ્યા છે કારણ કે આજની તારીખમાં કોઈ ન્યુરોસર્જનને પૂછશો ને કે એમને શું શીખવાડવામાં આવે છે, તો એમને એ નથી શીખવાડવામાં આવતું કે આ ન્યુરોન્સને કંટ્રોલ કેવી રીતે કરાય, કે જે વેઇન્સ હોય એને મોડિફાઈ કેવી રીતે કરાય. એમને એ શીખવાડવામાં આવે છે કે આ નર્વ્સ કે ન્યુરલ સિસ્ટમ છે એને ટચ નહીં કરવાનું. એને ખબર હોય કે આ જગ્યાએ આ નર્વ સિસ્ટમ છે, તો એને ટચ કર્યા વગર ઓપરેશન કેવી રીતે કરવાનું, આજુબાજુની જગ્યાએ ઓપરેશન કરવાનું, એ મોસ્ટલી ન્યુરોસર્જન્સને શીખવાડવામાં આવે. બાકીના શું થાય, રેગ્યુલર સર્જન હોય ને તો બીજી કોઈ વેનને નર્વ્સની વેનને ટચ કરી દે ને તો માણસ મરી જાય, ડેથ. એટલા માટે ન્યુરોસર્જરીમાં એવું શીખવાડવામાં આવે કે આને અડવું નહીં, એને જ ખબર હોય કે કઈ વેનને નહીં અડવું. ધેટ ઇઝ નોન બાય ન્યુરલ સર્જન. હવે આપણને એવું લાગશે કે આખું વિશ્વ, બધા ફોરેનર્સ આપણે ઘણી બધી વાર કહેતા હોઈએ છીએ કે
આપણી સંસ્કૃતિમાં બહારથી લોકો અહીંયા આવે છે, પણ ભાઈ અમેરિકા છે, યુકે છે, જર્મની છે, ફ્રાન્સ છે, ઓસ્ટ્રેલિયા છે, આપણે બધા એમની ટેકનોલોજી વાપરીએ, તો અહીંયા શું લેવા આવે છે? કારણ કે એ લોકોને એક વસ્તુ સમજાઈ ગઈ છે કે આનું રીવાયરિંગ, મગજની અંદરના ન્યુરોન્સનું રીવાયરિંગ અત્યારે હ્યુમન કંટ્રોલની બહાર છે, અને એને કંટ્રોલ કરવાની કોઈ મિકેનિઝમ છે તો એ ખાલી આપણી સંસ્કૃતિમાં આપેલી છે. ધેટ્સ વાય દે કમ ઓવર હિયર. અધરવાઇઝ કોઈ કારણ નથી કે આ અંગ્રેજો કે બહારની કન્ટ્રીઝમાંથી જર્મન્સ કે અમેરિકન્સ અહીંયા આવે. અહીંયા એટલે આવે છે કારણ કે મગજના પ્રોબ્લેમનું જે રીવાયરિંગ કરવાનું છે એ ફિઝિકલી કરી શકતા નથી, એટલા માટે એ અહીંયા આવી રહ્યા છે. હવે એના માટેનો એક નાનકડી ક્લિપ છે. બે જ મિનિટની ક્લિપ છે. ઓકે, સો ન્યુરોપ્લાસ્ટિસિટી પર આપણે ન્યુરોપ્લાસ્ટિસિટીનો વિડીયો પછી જોઈ લઈએ. તો ન્યુરોપ્લાસ્ટિસિટી કામ કઈ રીતે કરતી હોય છે, એ આપણો એક થોટ પ્રોસેસ, મગજમાં બે વસ્તુ વચ્ચે કનેક્શન થયું. આ કનેક્શનને જ્યારે રીવાયર કરવું હોય તો વોટ ઇઝ ધ મેથડ? તો રીવાયરિંગ કરવાની અત્યાર સુધીની વિશ્વને મળેલી એક જ મેથડ છે, દેટ ઇઝ મેડિટેશન. આ એક જ રસ્તો છે, અને ઈશ્વરે આપેલી આપની સ્વતંત્રતા છે, આપની શક્તિ છે કે કોઈ તમને અડી શકે, તમને કંટ્રોલ કરી શકે. તમારી થોટ પ્રોસેસને કંટ્રોલ કરવો એ બીજા કોઈ વ્યક્તિ, ડૉક્ટર, કોઈ પણ સાયકોલોજિસ્ટના હાથમાં નથી. અન્ટિલ યુ યોર સેલ્ફ ચેન્જ ધ થિંગ્સ. જ્યાં સુધી પોતે પોતાના બ્રેનને રીવાયરિંગ ન કરીએ ત્યાં સુધી બીજી કોઈ શક્તિ આ કરી શકે એમ નથી. એટલે હિયર કમ્સ. ઓકે, તો આપણે આવીએ આપણા સોર્સ પર, દેટ ઇઝ અ મેડિટેશન. સો અમે લોકો શું કરતા હતા, આ મેડિટેશન અમને ખબર કેવી રીતે પડી? પણ મેં 4 વર્ષ પહેલાં છે ને ભાઈ કોઈ દિવસ મેડિટેશન કર્યું નથી. હું તો એઆઈની દુનિયામાં જ જીવતો હતો. નાવ એઆઈની અંદર જ્યારે આ પ્રોબેબિલિટી, મેં ઓવરફિટિંગ કીધું, ઓવરફિટિંગ જ્યારે બહુ બધા ડેટાનું થઈ ગયું અને મોડલ, એઆઈના મોડલે ખોટું લર્ન કરી લીધું અને એક જ વસ્તુ પ્રેડિક્ટ કર્યા કરતું હતું, તો પછી અમને વિચાર આવ્યો કે હવે આને બદલીએ કેવી રીતે, આને નોર્મલાઇઝ કેવી રીતે કરીએ. તો નોર્મલાઇઝ કરવા માટે અમે બધાની પ્રોબેબિલિટીઝ મગજની અંદર કે એઆઈની અંદર બે વસ્તુનું જે એસોસિએશન છે એને રિડ્યુસ કર્યું. હા, ના ના કંઈ વાંધો, આખી લિંક કોપી પેસ્ટ કરશો તો ચાલશે. કંઈ વાંધો નહીં બેન, ચાલશે ચાલશે, આપણે બીજી એક્ટિવિટી કરી લઈશું. નો વરીઝ. એટલે ત્યારે અમને ધ્યાન આવ્યું કે આ મગજની અંદર જે વેટ્સ છે ને, આપણે અત્યાર સુધી લર્નિંગ કરતા રહ્યા. હવે અમારે તો એઆઈ મોડલને 20 દિવસ ટ્રેન કરીએ ને ત્યારે ઓવરફિટિંગ આવી જાય. 15-20 દિવસમાં તો શું થઈ જાય? ઓવરફિટ થઈ જાય. જે ડેટા વધારે મળ્યો એ શીખી ગયો. હવે મારે તો એને ન્યુટ્રલી પ્રોસેસ કરાવવું છે, તો અમે શું કરીએ? એને બેલેન્સ કરીએ. કાં તો ડેટાને બેલેન્સ કરવો પડે, કાં ડેટાનું ઇમ્પોર્ટન્સ જેનું વધી ગયું છે એને ઘટાડવો પડે, અને જેનું ઘટી ગયું છે એનું
વધારવો પડે તો એક ન્યુટ્રલ અપ્રોચ સિસ્ટમમાં ક્રિએટ થાય એઆઈની અંદર. આ કરતાં કરતાં વિચાર આવ્યો કે આવું બેલેન્સિંગ તો આપણે કોઈ દિવસ મગજનું તો કરતા જ નથી. અમારે તો દર 15 દિવસે અમારા એઆઈને બેલેન્સ કરવું પડે. અને શું આપણે આપણા મગજને બેલેન્સ કરીએ છીએ? ના. સવારે ઉઠીએ છીએ, રૂટીનમાં જઈએ છીએ, કામના લોકોને મળીએ છીએ, વાતો સાંભળીએ છીએ, શીખીએ છીએ, સાયકલ ચાલુ ને ચાલુ છે. સો આપણા મગજમાં પણ ઘણા બધા બાયસીસ છે, બાયસ ક્રિએટ થઈ ગયા છે. જે સેટ ઓફ એન્વાયરમેન્ટમાં રહ્યા એ સેટના હિસાબે બાયસ ક્રિએટ થઈ ગયા. હવે એનું બેલેન્સિંગ નથી. તો પછી અમને વિચાર આવ્યો કે મગજમાં તો એઆઈમાં તો અમે બેલેન્સ મેથેમેટિકલી એના ઇક્વેશન્સ ચેન્જ કરીએ, એના વેટ્સ અને પ્રોબેબિલિટી ચેન્જ કરીએ અને બદલી દઈએ. મગજમાં કેવી રીતે થાય? તો શોધતા ખબર પડી કે there is only one way out, that is meditation. મેડિટેશન પોતાના મગજને રીવાયર કરવાનો એક અને એક માત્ર ઉપાય છે કે જે મગજમાં ઉપર નીચે વધારે ઓછું જે થયું છે એને રીસ્ટ્રક્ચર કરવા માટેની એક પદ્ધતિ જે અમને સમજાય, દેટ ઇઝ અ મેડિટેશન. લોકો મેડિટેશનને અત્યાર સુધી કદાચ આધ્યાત્મિક રીતે લે છે. તો જે સંત હતા કે મહાત્મા હતા એ લોકોનો ઉદ્દેશ્ય કંઈક અલગ હતો કે ભાઈ મારે તો પરમ તત્વને પામવું છે, એટલા માટે એના મગજમાં એને એ જ રાખતા હતા. મને એવું કહું કે કોઈ પણ સાધુ હોય રોજ સવારે મેડિટેશન ઓલમોસ્ટ તમે જોશો તો સેન્ટ્સ ઓલમોસ્ટ લોકો મેડિટેશન સવારે ઉઠીને કરતા હોય. એ તો સાધુ છે, એમને કેમ જરૂર પડી મેડિટેશન કરવાની? અને મેડિટેશનથી એવું તો શું થશે, મેડિટેશન કરવાથી એવું તો શું થઈ જશે કે જે મને ફાયદો આપશે? આવો વિચાર ના આવે. બાકી આવો અમને બહુ બધા પ્રશ્નો આવ્યા કે ભાઈ લોકો કે મેડિટેશન કરો, કરવાથી શું થઈ જશે? ધેન વી રિયલાઇઝ કે જ્યારે અમે મેડિટેશન આપણે કરીએ છીએ ત્યારે આપણે એકચ્યુઅલી આપણા બ્રેનની અંદર જે આ ઇન્સ્ટેબિલિટીઝ છે, આપણું જે લર્નિંગમાં જે બાયસનેસ છે, એને આપણા ટાર્ગેટ્સ પર પાછા રીફોકસ કરી શકીએ છીએ. એક સંત છે જેની પાસે બધા જ અલગ અલગ પ્રોબ્લેમ લઈને જાય છે. એક પ્રકારનો પ્રોબ્લેમ છે, મારો છોકરો ભણતો નથી, મારો છોકરો રખડે છે, મારા ઘરે આ તકલીફ છે, સાસુ બહુ સાંભળતા નથી, ઘરમાં પ્રોબ્લેમ છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, બીમારી છે, શારીરિક માનસિક બીમારી છે. આ બધી જ વસ્તુઓ લઈ અને લોકો સાધુ સંત પાસે જતા હોય કે મહારાજ કંઈક કોને આ તકલીફો છે. મહારાજની દ્રષ્ટિથી જુઓ તો આ નેગેટિવ વસ્તુ મહારાજે તો કન્ઝ્યુમ કરી અને તમને એક સોલ્યુશન આપ્યું. ઇનપુટમાં મહારાજે શું લીધું? તમારા થોટ્સ લીધા, તો જ પ્રોસેસ કરીને આપ્યા ને જવાબ. આ જ્યારે એ થોટ્સ કન્ઝ્યુમ કરે છે તો આવતીકાલે સવારે કોઈ ગેરંટી નથી કે એને જે થોટ જોઈએ છે એ જ ક્રિએટ થશે. એને પણ આવા વિચારો આવવા માંડશે. એટલા માટે એ પોતાના બ્રેનનું રીવાયરિંગ કરે છે કે એને જે આવતીકાલે થોટ ક્રિએટ થવો જોઈએ, દેટ હેઝ ટુ બી ઇન માય હેન્ડ ટુડે. એટલે મેડિટેશનનો એક સિમ્પલ એડવાન્ટેજ છે. આપ સૌ વિદ્યાર્થી છો, આપ સૌને પૂછીશ, આપ સૌને એવું લાગે છે કે આપણે જીવનમાં તમે બધાએ તમારા ટાર્ગેટ્સ અચીવ કરી લીધા છે? હા, નથી લાગતું ને? અને એનું કારણ તો કોઈ કહેશે કે મહેનત ઓછી કરી હતી, કોઈ કહે છે કે કોન્સન્ટ્રેશન નહોતું રહેતું, કોઈકનો વિચાર હતો કે હું બહુ આળસુ છું, મને કંટાળો આવે છે. આવા બધા બહુ બધા રીઝન્સ હોઈ શકે. 2 મિનિટનો એક નાનકડો વિડીયો છે ન્યુરોપ્લાસ્ટિસિટીનો, એ જોઈ લઈએ, પછી આ મુદ્દાને ચાલુ રાખીએ. Now tell us that this is simply not true. The brain can and does
Scientists call this neuroplasticity. How does neuroplasticity work? If you think of your brain as a dynamic, connected power grid, there are billions of pathways or roads lighting up every time you think, feel, or do something. આપણે કંઈ પણ કરીએ એટલે એની સાથે આપણા ઇમોશન્સની સાથે આ વાયરિંગ ચેન્જ થતું હોય, આના પર અસર આવે મગજ પર. Every time we think in a certain way, practice a particular task, or feel a specific emotion, we strengthen this road. It becomes easier for our brains એટલે to travel this pathway. જે વાયરિંગ છે એ સ્ટ્રોંગ ને સ્ટ્રોંગ થતું જાય જ્યારે તમે એને પ્રેક્ટિસ કરો છો. એ બે વસ્તુ વચ્ચે કનેક્શન સ્ટ્રોંગ થતું જાય. હવે જ્યારે કોઈ એક આદત પડેલી છે અને એને બદલવી છે તો એ બહુ અઘરી પડે છે. કેમ? તો કે દર વખતે આપણું મગજ આપણને એ જ આદત પર લઈ જાય છે, કારણ કે એની પ્રોબેબિલિટી એનું કનેક્શન ખૂબ સ્ટ્રોંગ છે. With repeated and directed attention towards your desired change, you can rewire your brain. Now you can understand that now neuroplasticity says that we can rewire our brain. આપણા મગજનું રીવાયરિંગ શક્ય છે. હવે હું જે વાત કરતો હતો એના પર પાછો આવીશ કે આવતીકાલે સવારે મારા મગજમાં શું વિચાર આવશે એ આ ખબર છે આપણને. સવારે ભણવા માટે ઉઠવાનું છે, આપણને બધાને ખબર છે. દરેક વ્યક્તિ જાણે છે કે સાચું શું છે, ખોટું શું છે. જો આપણને 5 વસ્તુ કહેવામાં આવે અને 5માંથી એક વિષય આપણે ચૂઝ કરવાનો હોય તો હું નથી માનતું કે કોઈ બાળક એને ખોટું ચૂઝ કરે. ભાઈ કોઈક એક બાળક ઊભું થશે, કોઈ પણ એક એનીવન? યા ભાઈ, ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ? ભણવું જોઈએ. રોજ અભ્યાસ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? બરાબર છે. ટીચરની વાત માનવી જોઈએ કે ન માનવી જોઈએ? મનાય છે ક્યારેક બેસી. એટલે એનો મતલબ શું છે કે આમાંથી બેઠેલા દરેક વિદ્યાર્થી જાણે છે જ્યારે એની પાસે 5 ઓપ્શન અવેલેબલ હોય તો એને ખબર જ છે કે એને ખરેખર શું કરવાનું છે, પણ કરતી વખતે મગજ કંઈક બીજો જવાબ આપી દે છે. છોડને આ વખતે કંટાળો આવે છે, સવારે ઉઠીને વાંચવાનું છે, પણ ઉઠીને મગજમાં પહેલો વિચાર એવો આવે છે આજે ઊંઘ આવે છે, આજે ચાલશે. આનાથી શું થાય છે કે એક દિવસ આપણે આળસ કરી એનો પ્રોબ્લેમ નથી, પણ આળસની સાથે સાથે આપણને તો એટલું જ લાગ્યું કે આજે હું ભણ્યો નહીં, કે આજે મેં આ કામ ન કર્યું. પણ એની સાથે મગજ એની સેન્સીસથી બીજી વસ્તુ શીખ્યું કે હું મારા ટાર્ગેટ્સને બહુ ઇઝીલી છોડી શકું છું. હું જ્યારે તમે સમજો ઇવેન્ટ થઈ કે મેં નક્કી કર્યું હતું કે કાલે સવારે ઉઠીને વાંચવું છે. હું સવારે ઉઠ્યો, મને આળસ આવી, મને મગજમાં વિચાર આવ્યો છોડને ઊંઘવા દે ને આજે તો, અને હું ઊંઘી ગયો. હવે આ આખી ઇવેન્ટને, આ આખી સિક્વન્સને મગજના લર્નિંગ સાથે જોડજો તો ખ્યાલ આવશે કે મગજ એવું શીખ્યું કે રોજ સાંજે વિચાર કરવાનો કે આવતીકાલે સવારે હું ઉઠીને વાંચીશ, અને બીજે દિવસ સવારે શું કરવાનું? ઉઠીને મગજ એવું જ કે ઊંઘ આવે છે, ઊંઘી જા, અને ઊંઘી જવાનું. કેમ? કારણ કે આપણી દરેક એક્ટિવિટીથી મગજ આપણે જેને નથી શીખવાડતા ને એ પણ એ લર્ન કરે છે આપણી બધી જ સેન્સીસ સાથે. હવે જ્યારે એણે આ લર્ન કરી લીધું, હવે તમારા માટે અઘરું ને અઘરું થતું જશે, કારણ કે ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ કે હવે તમે ઉઠો, સવારે ઉઠો એટલે મગજ આવો જ જવાબ આપે. જો એની જગ્યાએ મગજ એવો જવાબ આપ્યો હોત તો ચાલ ભાઈ મજા આવે છે, એકદમ ફ્રેશ છું, વાંચવું છે, ઉઠી જા, તો તમે લોકો શું કર્યું હોત? તમે લોકોએ વાંચી લીધું હોત. અને જો તમે લોકોએ વાંચી લીધું હોત
તો તમારા ટાર્ગેટ્સ અચીવ થઈ ગયા હોત. તો અલ્ટિમેટલી તમારી અને તમારા ટાર્ગેટની વચ્ચે કોઈ વસ્તુ ડિફર કરે છે તો એ છે તમારી થોટ પ્રોસેસ. યુ આર નોટ એબલ ટુ કંટ્રોલ ધ થોટ્સ ઓફ ધ ટુમોરો. આવતીકાલ સવારના આપણે થોટ્સ કંટ્રોલ ન કરી શકીએ તો આ થાય. અને મેડિટેશન ઇઝ ધ ઓનલી વે ટુ રીજનરેટ યોર થોટ્સ, બેલેન્સ યોર માઇન્ડ, કે આવતીકાલે સવારે તમારા મનમાં શું વિચાર ઉદ્ભવશે એનું રીવાયરિંગ ખાલી ને ખાલી મેડિટેશનથી થઈ શકે. મેડમ જો પરમિશન હોય તો 2 મિનિટ ખાલી મેડિટેશન કરાવો તો, એક નાનકડો બોડી સ્કેનિંગનો એક્ઝામ્પલ કરાવો તો. આના પછી એંગર મેનેજમેન્ટને ઘણું બધું છે પણ કદાચ આજે સમય ઓછો પડશે, એ ફરી કોઈક વાર વાત કરીશું. નાઉ આઈ લાઈક ટુ જસ્ટ એવરીવન ટુ સિટ સ્ટીલ. બંને હાથ પગ પર મૂકી દઈશું, બે હાથ બે પગ પર મૂકી દઈએ. આંખો બંધ કરીશું. હવે હું કહું નહીં ત્યાં સુધી આંખો ખોલવાની નથી. હા ભાઈ, પગને થોડાક કડક કરો, પગના પંજા. આંખો નથી ખોલવાની, પગના પંજા થોડાક સ્ટ્રેસ આપો, ખેંચો એને, ધીરેથી રિલેક્સ કરો. ઘૂંટણના ભાગ પર થોડોક સ્ટ્રેસ આપો, ધીરેથી રિલેક્સ કરો. જાંઘના ભાગ પર સ્ટ્રેસ આપો, ખેંચો એને, કડક કરો અને એને રિલેક્સ કરો. હાથના પંજા કડક કરો, ખેંચો આંગળીઓ અને પાછું રિલેક્સ. પેટનો ભાગ, પેટના સ્નાયુઓ કડક કરો, ધીરેથી રિલેક્સ. છાતીનો ભાગ મજબૂત કરો, રિલેક્સ. મોઢાનો ભાગ કડક કરો, રિલેક્સ. બે આંખની વચ્ચેનો જે ભાગ છે, આપણી જે ભોવૈયો છે, એને થોડી ઊંચી કરો અને સ્ટ્રેસ આપો, રિલેક્સ. હવે આંખ ખોલી શકો છો. આ મેડિટેશન નથી. આ મેડિટેશન કરતાં પહેલાંની પ્રોસેસ છે કે જ્યાં તમે તમારા મગજની એનર્જીસને સ્ટેબલાઇઝ કરો છો. વન્સ યુ સ્ટેબલાઇઝ, હવે તમારે રિક્રિએશન કરવાનું છે તમારા મગજમાં, કે જે પ્લસ માઇનસ થયું હતું એને બેલેન્સ કરવાનું છે. તમારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે. તો એના માટેની એક પ્રોસેસ છે, દેટ ઇઝ નોન એઝ રિક્રિએશન. એટલે તમને જે વસ્તુથી ડર લાગતો હોય, તમે એ જ વસ્તુ કરી રહ્યા છો, એનું મેડિટેશનમાં બેસીને જ્યારે 4 વાર રિક્રિએટ કરશો એ વસ્તુને, તો મગજ એવું શીખી જશે કે મને આ વસ્તુથી ડર નથી લાગતો. નેક્સ્ટ ટાઈમ એ વસ્તુ આવશે તો યુ વિલ ફીલ કે તમે આ કરી શકો છો. તમને એવું લાગે છે કે આ કામ મારાથી નથી થતું, હું બહુ પ્રયત્ન કરું છું પણ નથી થઈ રહ્યું. મેડિટેશનથી તમે એને બેલેન્સ કરી શકશો કે જ્યારે તમે આ કામ કરવા બેસો ત્યારે તમને આ પાછળનું લર્નિંગ હેરાન ન કરે. સો આગળ આ જ બધી વસ્તુઓ, કેથરાઇસિસ છે, એંગર મેનેજમેન્ટ છે, ઘણી બધી વસ્તુઓ છે જે ફરી કોઈ વાર અવસર મળ્યો તો વાત કરીશું. ધન્યવાદ. થેન્ક યુ.